વેલકમ બેક. અમદાવાદ રેલવે પોલીસે મુસાફરોને છેતરપિંડી કરતી નકલી ટિકિટ વ્યવસાય ચલાવનાર આરોપી ઉપેન્દ્ર ત્રિવેદીને કાલુપુર સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે માત્ર કાલુપુર સ્ટેશન પર નહીં પરંતુ અન્ય રેલવે સ્ટેશનો પર પણ મુસાફરોને ખોટી ટિકિટો વેચીને છેતરપિંડી કરતો હતો. અત્યાર સુધીની તપાસ અનુસાર આરોપી પોતાની પદ્ધતિ દ્વારા મુસાફરોને વિશ્વાસે જીતીને તેમની ટિકિટ વેચતો હતો અને મુસાફરોને ખરીદી કર્યા પછી છેતરપિંડીનો અહેસાસ થતો. રેલવે પોલીસે નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને હવે તેના અન્ય સાથીઓને શોધવાની કામગીરી ચાલુ કરી છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે માત્ર અધિકૃત કાઉન્ટર અથવા રેલવેની વેબસાઇટ પરથી ટિકિટ ખરીદે અને અજાણી વ્યક્તિ પાસેથી ટિકિટ ન લે. આરોપી ઉપેન્દ્ર કુમાર દ્વિવેદી કરીને જેઓ રહેવાસી છે રીવા મધ્યપ્રદેશના, તેઓ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 7 તારીખના રોજ રિઝર્વેશન ટિકિટ પાસે પોતે IRCTCના એજન્ટ હોવાનું જણાવીને અલગ અલગ ફરિયાદીઓ પાસેથી એ આવી નકલી ટિકિટ બનાવતું હોવાનું માલુમ પડતા આ કામના ફરિયાદી વિજયકુમાર બર્મા કે જેઓ હાલ રહેવાસી છે અમદાવાદના, તેઓને ટિકિટની જરૂરિયાત હોવાથી તેઓએ આ કામના આરોપીનો સંપર્ક સાધતા તેઓને આ ટિકિટ એક કઢાવી આપેલી હતી ને જે સબબ તેઓને શંકા જતા આ બાબતે ટિકિટ વિન્ડો ઉપર ખરાઈ કરતા આ ટિકિટ ખોટી અને બનાવટી હોવાનું માલુમ પડતા તેઓ તુરંત જ પોલીસને જાણ કરતા આ આરોપીની પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા હતા અને જે સબબ આ આરોપી ઉપેન્દ્ર છે એ પોતે IRCTCનો એજન્ટ ન હોવા છતાં ખોટી ઓળખ આપીને અને ટિકિટ છે પોતાના ગૂગલ ડોક્યુમેન્ટ ફાઇલ ઉપર ખોટી ટિકિટ બનાવીને PDF અને WhatsApp દ્વારા શેર કરીને ખોટી ટિકિટ હોવાનું માલુમ જાણવા છતાં અને ખોટા પુરાવા તરીકે ઉપયોગ કરીને ગુનો આચરતો હોય, જેથી તેના વિરુદ્ધ ખોટી ઓળખ આપીને જે ચીટિંગ અને ઠગાઈ કરી વિશ્વાસઘાત સાથે બનાવટી દસ્તાવેજી પુરાવા ઊભા કરવા સબબ અમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનામાં કામે આરોપીને હાલ પોલીસ હસ્તગત કરીને તેઓને ધરપકડ કરવામાં આવે. અમદાવાદ રેલવે પોલીસે મુસાફરોને યાત્રી કાર્ડ કઢાવી આપવાના બહાને છેતરપિંડી કરતા અન્ય 4 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. આરોપીઓ વિવિધ રેલવે સ્ટેશનો પર ફરીને લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવતા હતા. તેમની પદ્ધતિ એવી હતી કે તેઓ મુસાફરોને કહેતા કે જો તેઓ યાત્રી કાર્ડ નહીં કઢાવે તો તેમના રેલવે સ્ટેશન પર રહેલા નાણાં જપ્ત કરી લેવામાં આવશે. આ ડર બતાવીને તેઓ મુસાફરો પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા. આ ઉપરાંત તેઓ મુસાફરોના મોબાઈલ ફોન પણ લઈ લેતા અને તેમાંથી તેમની બેન્કિંગ વિગતો મેળવીને તેનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. આ 4 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય દસ્તાવેજો કબજે લીધા છે. એક જે ઈસમો છે એમાં આરોપીઓ પૈકી પરેશ દશરથભાઈ પટેલ, મૂળ રહેવાસી વિજાપુર મહેસાણાના, અન્ય આરોપી કાવડા જાતે મેણા, મૂળ આરોપી ઉદયપુર રાજસ્થાનના. આ બંને આરોપી સાથે અન્ય 2 ઈસમો મીઠુસિંહ વનેસિંહ, મૂળ રહેવાસી પાલી રાજસ્થાનના, અને પ્રાણસિંહ જાટવ, એ પણ રહેવાસી છે શિવપુરીના. આમ આ 4 ઈસમો ભેગા થઈને રેલવે સ્ટેશનની આસપાસ જ્યાં મુસાફરો રેલવેની ટિકિટો માટે લાઇનમાં ઊભા હોય છે લેવા માટે, ત્યારે તેઓ પોતે આ રીતના યાત્રી કાર્ડ પોતાની પાસે છે અને એ પૈકી તે 4 ઈસમો પૈકી કોઈ એક ઈસમનો સ્વાંગ રચીને આવે છે કે મારી પાસે યાત્રી કાર્ડ કઢાવી આલો, પોલીસ મારી પાસે પૈસા હશે તો અમને દંડ કરે છે. તો તેવા બાને પોતાના ટાર્ગેટની બાજુમાં ઊભા રહીને કે બેસીને આ સ્વાંગ રચીને જે બીજો માણસ છે યાત્રી કાર્ડ કઢાવી આપવાનું બહાનું કરીને તેની પાસે યાત્રી કાર્ડ કઢાવી